વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સુરેશ ડી યજ્ઞુર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ઉત્તરસંડા માંથી આઈટીઆઈમાં ચાલતા એમએમવી ટ્રેડ અંતર્ગત સીવીટીનું આપ સૌને તાલીમ સાથે માર્ગદર્શન આપવામાં મદદ કરીશ. બરાબર. સીવીટી માટે કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન એને સમજાવવા માટે સૌથી પહેલાં આપણે એની જે પીપીટી છે એના ઉપરથી તમને માર્ગદર્શન આપીશ. તો આપણે પીપીટી જોઈ લઈએ. બરાબર. કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન સીવીટી કહેવાય. સીવીટી એટલે જે આપણે ગિયર બોક્સ હોય છે, બરાબર, એ ઘણા પ્રકારના હોય છે. એમાં આ સીવીટી છે, કન્ટિન્યુઅલ વેરિયેબલ ટ્રાન્સમિશન. બરાબર. તો હવે ચાલુ કરીએ આપણે. કન્ટિન્યુઅલ વેરિયેબલ ટ્રાન્સમિશન મશીન એક ઓટોમેટિક ટ્રાન્સમિશન છે જેમાં ટ્રાન્સમિશનની ઓપરેશન રેન્જ પૈકી જરૂરિયાત મુજબનો કોઈ પણ ગિયર ડ્રાઈવ રેશિયો મેળવી શકાય છે. એટલે કે તમે જ્યારે મેન્યુઅલી ગિયર હોય, બરાબર, એ પ્રમાણે આ કામ નથી કરતું. આ ઓટોમેટિક ગિયર ટાઈપનું કામ કરે છે. બરાબર. સીવીટી એટલે કે કન્ટિન્યુઅલ વેરિયેબલ ટ્રાન્સમિશન એક અનંત સ્પીડ રેશિયો ધરાવતું ટ્રાન્સમિશન છે. શરૂઆતના સમયમાં સીવીટીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં અને નાની કારમાં જ થતો હતો. એટલે કે મર્યાદિત માત્રામાં એટલે કે જે ગિયરલેસ ગાડીઓ એમાં થતો હતો. પરંતુ આધુનિક સીવીટી ટ્રાન્સમિશનના ઘણા ફાયદાઓના કારણે આધુનિક કારમાં બહુ પ્રચલિત બન્યું છે. બરાબર. એટલે કે અત્યારે જેમ દિન પ્રતિદિન થાય છે તેમ સીવીટીનો વ્યાપક વધતો જાય છે. આ જે સીવીટી છે, કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન, એ જાપાનીઝ જે કારો છે એમાં વધુ ઉપયોગ થાય છે. બરાબર. હવે સીવીટી એ સામાન્ય રીતે શિફ્ટલેસ ટ્રાન્સમિશન, સ્ટેપલેસ ટ્રાન્સમિશન, પુલી ટ્રાન્સમિશન તથા મોટરસાયકલ વાહનોમાં વિસ્ટ એન્ડ ગો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સીવીટીનો કાર્ય સિદ્ધાંત. સીવીટીની મુખ્ય રચના સામાન્ય રીતે 3 ભાગોમાં હોય છે. બરાબર. સૌથી પહેલો ભાગ આવે છે વેરિયેબલ ઇનપુટ ડ્રાઇવિંગ પુલી. બીજો ભાગ આવે છે આઉટપુટ એટલે ડ્રીવન પુલી. અને ત્રીજો ભાગ આવે છે મેટલ બેલ્ટ. મેટલ બેલ્ટની સાથે રબર બેલ્ટનો બી ઉપયોગ કરી શકાય છે. બરાબર. હવે આપણે આની જે કાર્ય છે એ તમને હું વિડીયોગ્રાફી તરફ તમને બતાવીશ. બરાબર. જે ધ્યાનથી જુઓ તમે. કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશનમાં આ એક વિડીયો છે, એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો શાફ્ટ આપેલી હોય છે, 2 શાફ્ટ આપેલી હોય છે, એક ઇનપુટ શાફ્ટ અને બીજું આઉટપુટ શાફ્ટ. બરાબર. આ શાફ્ટમાં એક ફિક્સ પુલી આપેલી હોય છે અને મૂવેબલ પુલી. સેમ એવી રીતે એમ આઉટપુટમાં બી ફિક્સ અને મૂવેબલ આપેલી હોય છે. જે મૂવેબલ શાફ્ટ હોય છે એની અંદર ઓઇલનું લુબ્રિકેશન થાય એના માટે આપેલું હોય છે. બરાબર. અને પછી બેલ્ટ આપેલી હોય છે, એ બંનેને જોઈન્ટ કરતું હોય છે. હવે જ્યારે તમે એનું વર્કિંગ કન્ડિશન જુઓ છો ત્યારે જ્યારે ગાડીને એક્સલરેશન આપો છો ત્યારે ગાડી જે મૂવ કરે છે, એટલે કે ગાડી આગળ જાય છે, ત્યારે થાય છે શું કે જ્યારે ડ્રાઈવર છે ત્યાંથી એનર્જી લઈને ડ્રીવનમાં આવે છે અને ડ્રાઈવરનું જે છે શાફ્ટ એ મોટી થઈ જાય છે અને ડ્રીવનનું શાફ્ટ છે એ નાનું થઈ જાય છે. અને પછી જ્યારે રેસ ઓછી આપો છો ત્યારે ડ્રીવનનું શાફ્ટ છે એ મોટું થઈ જાય છે અને ડ્રાઈવરનું શાફ્ટ એ નાનું થઈ જાય છે. અને આખી પ્રોસેસમાં જે મૂવેબલ પુલી છે એમાં ઓટોમેટિકલી ઓઇલનું લુબ્રિકેશન થાય છે. બરાબર. આ રીતે એનું ટોર્ક સ્પીડમાં કન્વર્ટ થાય છે. આ રીતે ગાડી મૂવમેન્ટ થાય છે અને ગાડી ઇન્ફિનિટલી એટલે કે અચોક્કસ મર્યાદિતમાં એને ગિયર રેશિયો મળતો રહે છે.
સીવીટીના ફાયદા વિશે વાત કરીએ તો વાહનને સ્થિર પોઝિશનમાંથી સ્ટાર્ટ કરી અને હાઈ સ્પીડ સુધી સતત એક સરખું એક્સેલરેશન મળે છે, જેના દ્વારા શિફ્ટ લોકમાંથી છુટકારો મેળવીને સ્મૂથ રાઇડ મળે છે. બરાબર. વર્ષોથી ઉપયોગમાં લેવાતી હાઇડ્રોલિક ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ કરતાં વધારે સ્મૂથ રીતે કાર્ય કરે છે. તે વાહનને દરેક કન્ડિશનમાં મહત્તમ આઉટપુટ પાવર રેન્જ સુધી લઈ જઈ શકે છે, જેના કારણે ફ્યુલનું કન્ઝપ્શન ઘટે છે. જેમ ગાડી મૂવમેન્ટ થાય છે તેમ એનો ટોર્ક વધે છે અને ઓટોમેટિક છે એના હિસાબે એનું જે ફ્યુલ કન્ઝપ્શન છે એ ઘટી જાય છે. બરાબર. હવે હાઇડ્રોલિક ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમમાં ટોર્ક કન્વર્ટરના કારણે થતું સ્લીપેજ અટકાવી અને વધુ સારી ફ્યુલ ઇકોનોમિક એટલે કે એવરેજ આપે છે. વાહનમાં ડ્રાઇવિંગ દરમિયાન થ્રોટલ અને સ્પીડની બદલાતી સ્થિતિ મુજબ ગિયર શિફ્ટિંગ દરમિયાન વધુ સારું કાર્ય આપે છે, જેથી ગિયરના ઉપર તથા નીચેની તરફ ખસતા સમયે ગિયરનું હન્ટિંગ અટકાવે છે. હન્ટિંગ અટકાવે છે એનો મતલબ કે જ્યારે ગાડી વાઇબ્રેશન મોડમાં આવતું હોય એ આ ટ્રાન્સમિશન દ્વારા એ ઓછું થઈ જાય છે. બરાબર. વાહનમાં ડ્રાઇવિંગની દરેક સ્થિતિમાં વધુ સારા એન્જિન કંટ્રોલ દ્વારા એમિશનનું પ્રમાણ બી ઘટી જાય છે. હવે એનો ફોરવર્ડ ડ્રાઈવ છે. ફોરવર્ડ ડ્રાઈવમાં શું થાય છે કે પ્રણાલીગત ઓટોમેટિક ટ્રાન્સમિશન તેમજ સીવીટી ધરાવતા વાહનમાં પણ ગિયર સિલેક્ટ લેવલને PRNDL જેવા જુદા જુદા મોડમાં સેટ કરી જરૂરિયાત મુજબની ડ્રાઈવ મેળવી શકાય છે. સિલેક્ટ લીવરને L મોડમાં સેટ કરી એક્સેલરેટર પર પેડલ પર દબાણમાં આવે ત્યારે ઇનપુટ પુલીનો કોન ડાયામીટર નાનો અને આઉટપુટ પુલીનો કોન ડાયામીટર મોટો બને ત્યારે ટ્રાન્સમિશનમાંથી લોઅર ગિયર રેશિયો મળે છે. જ્યારે વાહનની જરૂર ટોર્ક દ્વારા ગતિ મેળવી અને એક સરખી ઝડપે મેળવે છે ત્યારે પુલીના ડાયામીટરમાં જરૂરી ફેરફાર થઈને એન્જિનની ઝડપ ઘટે છે અને સ્મૂથ ફોરવર્ડ ડ્રાઈવ મળે છે. સીવીટીમાં ફોરવર્ડ મોશન મેળવવા માટે રિંગ ગિયર તથા સન ગિયરને ક્લચ એકસાથે જોડવામાં આવે છે, જેના દ્વારા જરૂરિયાત મુજબના દરેક ગિયર એક જ દિશામાં સમાન એંગ્યુલર સ્પીડથી ફરે છે. બરાબર. અહીંયા આ થયું ફોરવર્ડ ડ્રાઈવ. હવે રિવર્સ ડ્રાઈવની વાત કરીએ તો રિવર્સ ડ્રાઈવમાં શું થાય છે કે કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશનમાં રિવર્સ ગિયર ડ્રાઈવ માટે પેલેન્ટરી ગિયર સેટની ગોઠવણીનો ઉપયોગ કરવામાં આવે છે. સીવીટીમાં ઇનપુટ શાફ્ટ ઉપર સન ગિયર જ્યારે બે રો કેરિયર સેટને ઇનપુટ સાથે જોડવામાં આવે છે, જેનાથી ટોર્ક ઓછો થાય છે અને ગતિની સ્પીડ મર્યાદિત રહે છે, જેના દ્વારા રિવર્સ ગતિ મેળવવા માટે બીજા રિવર્સ ક્લચ પૈકી રિવર્સ ક્લચ પેક દ્વારા રિંગ ગિયરનો સ્પીડ પકડવામાં આવે છે, જેથી સન ગિયર પર દબાણ આપી પ્લેનેટ કેરિયરને વિરુદ્ધ દિશામાં ફેરવે છે. સમજી ગયા? જે સન ગિયર છે એને રિવર્સ ગિયરને સ્પીડ પકડવા માટે એ સન ગિયર ઉપર દબાણ આપવામાં આવે છે, એટલે પ્લેનેટ ક્લિયર એ વિરુદ્ધ દિશામાં ફેરવે છે. જ્યાં સુધી પ્લેનેટ કેરિયર સેટ ઇનપુટ પુલી સાથે જોડાયેલો હોય ત્યાં સુધી રિવર્સ ગિયર ડ્રાઈવ મેળવી શકાય છે. એટલે જ્યાં સુધી તમે ક્લચ દબાઈ રાખેલું છે ત્યાં સુધી એ સન પ્લેનેટ છે એ સન ગિયર છે એ પ્લેનેટ કેરિયરને સેટ ઉપર ઇનપુટ પુલી સાથે જોડાયેલો હોય છે, ત્યાં સુધી આપણે રિવર્સ ગિયર ડ્રાઈવ મેળવી શકાય છે. આ રીતે આપણે સીવીટીનો
ઉપયોગ કરતા શીખ્યા. થેન્ક યુ.